આજે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો। પ્રશ્ન નંબર 1 વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો। પ્રશ્ન નંબર 1 15 મીટર અને 25 મીટર ઊંચાઈવાળા બે સ્તંભની ટોચને જોડતો એક તંગદાર બાંધેલ છે। જો તાર સમક્ષિતિજ રેખા સાથે 30 અંશનો ખૂણો બનાવે છે તો તારની લંબાઈ ખાલી જગ્યા મીટર હોય। ચલો પહેલા તો અહીં 15 મીટર અને 25 મીટર ઊંચાઈના બે થાંભલા આપેલા છે। આ AB અને આ CD। ચલો કેટલા મીટરના થાંભલા આપેલા છે? 15 મીટર અને 25 મીટર। પછી શું કીધું? સમક્ષિતિજ રેખા સાથે 30 અંશનો ખૂણો બનાવે છે। ચલો પહેલા તો આકૃતિ આને કઈ રીતે દોરાય પહેલા તો એ શીખી લો। ચલો થાંભલા સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 30 નો ખૂણો બનાવે છે। ચલો 30 નો ખૂણો બનાવે છે તો તારની લંબાઈ શોધો એટલે કે આપણે AD શોધવાની થશે। પહેલા તો ચલો એટલું ખબર પડી ગયું આપણે 30 નો ખૂણો આપેલો છે AD ફાઇન્ડ કરવાનું છે। હવે ચલો આ બિંદુને આપણે નામકરણ આપી દઈએ E। ચલો હવે જો AB જેટલું છે એટલું ને એટલું C થાય તો આપણે અહીં લખી શકીએ AB બરાબર CE। તો AB બરાબર કેટલું છે? 15। તો CE બરાબર કેટલું થશે? 15 થશે કે નહીં? ચલો હવે આપણને CD બરાબર આખું કેટલું આપેલું છે? 25 મીટર। કેટલું આપેલું છે? 25 મીટર। હવે આખું CD બરાબર શું થશે? CD બરાબર EC લખો કે CE લખો? ચલો CE લખીએ CE પ્લસ AD થાય। ચલો CD કેટલું આપેલું છે આપણને? 25 મીટર અને CE કેટલું છે? 15 મીટર પ્લસ AD। ચલો 25 માંથી 15 જાય તો કેટલા વધશે? 10। તો આપણને AD બરાબર કેટલું મળશે? 10। તો AD બરાબર 10 મીટર। ચલો આપણે ફાઇનલ આકૃતિ દોરી લઈએ। માની લો કે આ 30 નો ખૂણો છે। હવે અહીંયા AB E અને D છે। ચલો હવે ED આપણી પાસે કેટલો હોય? 10। આપણે લાવવાનું શું છે? AD। તો હવે ખ્યાલ આવી ગયો આપણી પાસે ખૂણો છે અને એક માપ છે। ચલો ખૂણોનું 30 છે અને આ માપ કયું થશે? પાસેની બાજુ થશે કે સામેની બાજુ? સામેની બાજુ થાય। હવે સામેની બાજુ અને કર્ણ આવે એવું સૂત્ર કયામાં આવે? કયા વિધેયમાં આવશે? sin થીટામાં કે cos થીટામાં? ચલો વિચારો। સામેની બાજુ તો કયું સૂત્ર આવશે? sin થીટા। એટલે કે sin થીટાનું સૂત્ર શું છે? sin 30 બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ। ચલો sin 30 ની કિંમત કેટલી છે? 1/2। સામેની બાજુ એટલે શું થશે? DE એટલે કે ED જે લખવું એ લખી શકાય અને કર્ણ એટલે કે AD। ચલો ED બરાબર કેટલા છે? 10 અને AD આપણે ફાઇન્ડ કરવાના છે। ચલો ક્રોસ ગુણાકાર કરશો એટલે કે AD બરાબર 10 ગુણ્યા 2 એટલે કે 20 મીટર। તો આપણને તારની લંબાઈ કેટલી મળશે? 20 મીટર। ખ્યાલ આવી ગયો? હા। પહેલા તો આકૃતિ કઈ રીતે ફાઇન્ડ કરવાનું છે પહેલા એ જોઈ લેવાની। હા ત્યારબાદ તમને આરામથી તમને મળી જશે। અહીં સાઇન નું સૂત્ર શા માટે વાપર્યું? ખ્યાલ આવી ગયું? કારણ કે સામેની બાજુ અને કર્ણ આપણે જતો હતો એટલા માટે। જો તમે કોસની સૂત્ર વાપરો તો કોસનું સૂત્ર શું હોય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ। તો તમારી પાસે પાસેની બાજુ નથી અને કર્ણ નથી એટલે તમે એ સૂત્ર વાપરી શકો નહીં। એટલે બેટર રહેશે કયું સૂત્ર વાપરવાનું? તમારે સાઇન નું સૂત્ર વાપરવાનું રહેશે। ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2। જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ 30 અંશ હોય ત્યારે 15 મીટર ઊંચાઈના એક વૃક્ષના પડછાયાની લંબાઈ ખાલી જગ્યા મીટર થાય। ચલો ફર્સ્ટ ઓલ તો આપણે આકૃતિ દોરી લઈએ। જ્યાં સુધી બને ત્યાં સુધી આ ચેપ્ટરમાં તમે આકૃતિ દોરતા શીખી જશો એટલે તમને પ્રશ્નનો જવાબ સરળ બનશે। ચલો આકૃતિ દોરી। ઉચ્છેદ કોણ કેટલો કીધો આપણને? 30 અંશ। ચલો A B C। હવે શું કીધું? 15 મીટર ઊંચાઈના એક વૃક્ષ। હવે ઊંચાઈનું એક વૃક્ષ એટલે આપણું શું થશે? AB। ઘણી વખત તમને ટાવર આપેલું હશે વૃક્ષ આપેલું છે ઊંચાઈ એટલે આ શું થશે? AB। કેટલા મીટર આપેલું છે? 15 મીટર। વૃક્ષના પડછાયાની લંબાઈ શોધો એટલે કે શું શોધવાનું થશે? અહીં આપણને BC પડછાયાની લંબાઈ એટલે એની બાજુનું માપ એટલે કે આપણને શોધવાનું શું કીધું? પાસેની બાજુ એટલે કે BC। આપણે ફાઇન્ડ શું કરવાનું હશે? BC। ચલો હવે જો સામેની બાજુ અને પાસેની બાજુ અને ખૂણો
સામેની બાજુ અને પાસેની બાજુ સૂત્ર આવતું હોય એમાં કયું વિધેય વાપરવું પડે? ટેન થીટા. અધરવાઇઝ તમે શું વાપરી શકો? કોટ થીટા. તમને ગમે તે સૂત્ર તમે વાપરી શકો, ટેન થીટા વાપરો કે કોટ થીટા. બેટર છે કે આપણે નોર્મલી ટેન થીટા વાળું સૂત્ર યુઝ કરીએ છીએ. તો ટેન 30 બરાબર, ચલો ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ચલો થીટા કેટલા આપણે આપેલા છે? ટેન 30. સામેની બાજુ એટલે કે AB, પાસેની બાજુ એટલે કે BC. ચલો ટેન 30 ની કિંમત કેટલી થશે? 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. AB એટલે કે સામેની બાજુ કેટલી આપેલી છે? 15. પાસેની બાજુ એ તો ફાઇન્ડ કરવાની છે. તો BC બરાબર 15 ગુણ્યા √3 એટલે કે 15 √3. તો આપણને વૃક્ષના પડછાયાની લંબાઈ કેટલી મળે છે? 15 વર્ગમૂળમાં 3 એટલે કે ઓપ્શન B. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. એક ટાવરના તળિયાથી 80 મીટર દૂર આવેલ જમીન પરના એક બિંદુએથી ટાવરની ટોચનું ઉત્સેદ કોણ 45 છે. તો ટાવરની ઊંચાઈ ખાલી જગ્યા મીટર થાય. ચલો પહેલા તો ફર્સ્ટ ઓલ આપણે આકૃતિ દોરી લઈએ. ચલો A B C. ચલો ઉત્સેદ કોણ આપણને કેટલો આપેલો છે? 45°. ચલો હવે તળિયાથી 80 મીટર દૂર છે એટલે તળિયાથી 80 મીટર. ચલો માની લો કે આપણો ટાવર અહીં શું છે? AB. AB નો ટાવર છે તો એનું તળિયું શું થશે? B અને ટોચ તો A થાય. આ ટોચ થાય અને આ થશે તળિયું. શું કીધું? તળિયાથી, હા તળિયાથી કેટલા મીટર દૂર કીધું? 80 મીટર દૂર આવેલ જમીન પરના એક બિંદુથી. ચલો તળિયાથી દૂર એટલે કે 80 મીટર દૂર આવેલ બિંદુ C છે. તો એનો મતલબ આપણને BC બરાબર કેટલા આપેલા છે? 80 મીટર. ખ્યાલ આવી ગયો? એક બિંદુએથી ટાવરની ટોચનું ઉત્સેદ કોણ 45 થઈ ગયો. ચલો ત્યારબાદ ટાવરની ઊંચાઈ ફાઇન્ડ કરવાની કીધું. એનો મતલબ શું ફાઇન્ડ કરવાનું? AB. તો ચલો ખ્યાલ આવી ગયો? ચલો આપણે સામેની બાજુ અને પાસેની બાજુ આ બંને સૂત્ર આવતું એવું કયું છે? ટેન થીટા. ચલો ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. પહેલા તો ફર્સ્ટ ઓલ આપણને ખબર પડવી પડે શું ફાઇન્ડ કરવાનું કે છે? AB કે BC કે AC. હા ટેન થીટા કેટલા આપેલો છે? અહીં ઉત્સેદ કોણ આપણને 45. સામેની બાજુ એટલે કે AB, પાસેની બાજુ એટલે કે BC. ચલો ટેન 45 નું મૂલ્ય કેટલું છે? 1. AB બરાબર તો ફાઇન્ડ કરવાનું છે અને BC બરાબર AC એટલે કે AB બરાબર AC. ચલો મળી ગયું. તો અહીં આપણને ટાવરની ઊંચાઈ કેટલી આવશે? 80 મીટર એટલે કે ઓપ્શન A. ચલો હવે તમારે નોટ ડાઉન કરવું તો નોટ ડાઉન કરી દો. જ્યારે ટેન 45 નું મૂલ્ય આપે ઉત્સેદ કોણ તમે ગમે ત્યારે 45 ચાલે ટેન 45 એટલે તમારી સામેની બાજુ અને પાસેની બાજુ સરખી થશે. MCQમાં કોઈ ગણવાની જરૂર પડશે નહીં. ફોર એક્ઝામ્પલ તરીકે તમને અહીં તળિયાથી 80 મીટર દૂર આપેલું છે. જો તમને 100 મીટર દૂર આપેલું હોય તો તમારી ટાવરની ઊંચાઈ પણ કેટલી થશે? 100 મીટર. ખ્યાલ આવી ગયો? જો 45 મીટર દૂર આપેલું હોય તો ઊંચાઈ પણ કેટલી થશે? 45 મીટર. એટલે કે ટેન 45 ની કિંમત 1 થશે. એનાથી તમારી સામેની બાજુ અને પાસેની બાજુમાં કોઈ ફરક પડશે નહીં. જેટલી સામેની બાજુ આપેલી હશે એટલી જ પાસેની બાજુ થશે. એટલે MCQમાં તમારે આવી નાની નાની મોટી વાત યાદ રાખીને જવાની એટલે તમારી ગણતરીનો સમય બચી જશે. પછી અહીં તમને ગમે તેવી રકમ ટ્વિસ્ટ કરીને આલે પછી તમારે કોઈ દાખલો ત્યાં ગણવાની કોઈ જરૂર નથી. ખ્યાલ આવી ગયો? ટેન 45 નું મૂલ્ય કેટલું છે? 1. એ જ રીતે કોટ 45 નું મૂલ્ય પણ કેટલું છે? 1. ખ્યાલ આવી ગયો? ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. જમીન પરના એક બિંદુ, ચલો જમીન પરના બિંદુ A થી 50 મીટર ઊંચા એક ટાવરની ટોચનું ઉત્સેદ કોણ 30° છે. તો બિંદુ એ ટાવરના તળિયાથી ખાલી જગ્યા મીટર અંતર હોય. પહેલા તો તમે આકૃતિ દોરતા શીખી જો. ચલો શું કીધું છે? જમીન પરના એક બિંદુ છે. ચલો માની લો કે આ જમીન છે. ત્યાંથી એક બિંદુથી A થી 50 મીટર ઊંચા એક ટાવરની ટોચનું ઉત્સેદ કોણ. ચલો આ ટાવર છે. ટાવરની ટોચનો ઉત્સેદ કોણ માની લો કેટલો આપેલો છે તમને? 30°. હવે બિંદુ A ના ટાવરના તળિયાથી, ચલો આ ટાવર તમારો AB છે. હવે ટાવરના તળિયાથી ખાલી જગ્યા મીટર અંતર હશે. એનો મતલબ તમારે ફાઇન્ડ શું કરવાનું હશે? BC.
હવે ટાવરનું માપ કેટલું આપ્યું છે જો 50 મીટર ઊંચાઈ એક ટાવર, એટલે કે ટાવરનું માપ કેટલું આપ્યું છે, ટાવરની ઊંચાઈ 50 મીટર. ખ્યાલ આવી ગયો. તમારે ફાઇન્ડ શું કરવાનું છે, બીસી. હવે એટલે કે સામેની બાજુ અને પાસેની બાજુ. સામેની બાજુ અને પાસેની બાજુ આવતો હોય એટલે કે વિધેય કયું વાપરવાનું, કાં તો તમે tan વાપરો કાં તો cos વાપરો, બંનેમાંથી તમે એક વિધેય વાપરી શકો છો. ચલો કે tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ચલો સામેની બાજુ એટલે શું થશે, AB, પાસેની બાજુ BC. થીટા કેટલો આપેલો છે 30. ચલો tan 30 ની વેલ્યુ શું થશે 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. AB એટલે સામેની બાજુ કેટલી આપેલી છે 50. BC આપણે ફાઇન્ડ કરવાના છે, તો BC બરાબર 50 ઇન્ટુ વર્ગમૂળમાં 3. તો આપણને મળી ગયા BC 50 વર્ગમૂળમાં 3, એટલે કે ટાવરના તળિયેથી 50 ઇન્ટુ વર્ગમૂળમાં 3 અંતરે હોય છે, એટલે કે ઓપ્શન બી. જો તમે ઉતાવળમાં ગણતરી કરીને તો જવાબ સાચો લાવ્યો, પણ ઓપ્શન બી અને ઓપ્શન સી જો ઉતાવળમાં બીની જગ્યાએ સી ટીક કરીને આવતા નહીં. ઘણી વખત MCQ તમને આવડ્યો છતાં તમારો જવાબ આવ્યા છતાં ઉતાવળમાં ટીક ખોટો થઈ જાય છે. આ ઉતાવળ કરવી નહીં. હા, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. 80 મીટર ઊંચા એક ટાવરના તળિયેથી 80 મીટર દૂર આવેલ જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનું ઉત્સદ કોણ ખાલી જગ્યા થાય. ચલો અહીં આપણને શું પૂછ્યું છે, ખૂણો જ પૂછી નાખ્યો, તમને ઉત્સેદ કોણ પૂછેલું છે અને તમને બે માપ આપેલા છે. પહેલાં તો 80 મીટર ઊંચાઈ એક ટાવર. ચલો પહેલાં તો નામકરણ કરી લઈએ ABC. 80 મીટર ઊંચાઈ એક ટાવરના તળિયેથી. ચલો ટાવરનું માપ એટલે કે ઊંચાઈ કેટલી આપેલી છે 80 મીટર. ચલો તળિયેથી દૂર પણ કેટલું છે 80 મીટર. હવે તમારે ફાઇન્ડ શું કરવાનું છે, ઉત્સેદ કોણ એટલે કે થીટા. ચલો હવે તમને ખબર સામેની બાજુ અને પાસેની બાજુ આવે તો વિધેય કયું વાપરવાનું, tan થીટા. tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કઈ થશે AB અને પાસેની બાજુ થશે BC. હવે tan થીટા તો લાવવાનો છે, AB કેટલા છે 80 અને BC કેટલા છે 80. 80 ભાગ્યા 80 એટલે શું થશે 1. tan થીટા બરાબર 1, એટલે કે tan થીટા બરાબર 1 માં મૂલ્ય કયા ખૂણા માટે થશે tan 45, એટલે કે થીટા બરાબર આપણને 45, એટલે કે ઉત્સેદ કોણ આપણને શું મળશે અહીં 45, કે ઓપ્શન ડી. મેં તમને અગાઉ પણ કીધું હતું, જો જ્યારે થીટા બરાબર 45 થશે એટલે કે સામેની બાજુ અને પાસેની બાજુ કેવી થશે સરખી. પણ જો તમને અહીં ઊંધું આપેલું છે, તમને અહીં સામેની બાજુ અને પાસેની બાજુ કેવી આપેલી છે બંને સરખી. જો બંને માપ સરખા આપેલા હશે તો તમારો ખૂણો એટલે કે થીટા કેટલો થશે 45. તમને ગમે તેમ ફેરવીને પૂછે, બંને બાજુના માપ સરખા હોય તો ખૂણો શું થશે 45. જ્યારે ખૂણો 45 આપેલો હશે અને સામેની બાજુ આપેલી છે ત્યારે પાસેની બાજુ કેટલી થશે સમાન થશે. ખ્યાલ આવી ગયો. પાસેની બાજુ આપેલું છે, સામેની બાજુ ફાઇન્ડ કરવાની, અને સામેની બાજુ હોય તો પાસેની બાજુ ફાઇન્ડ કરવાની થશે. ખ્યાલ આવી ગયો. ગમે તેમ ફેરવીને તમને પૂછે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. એક ધાબલાથી જમીન પર x મીટર અંતરે આવેલા. ચલો પહેલો તો આપણે ધાબલો દોરી દઈએ. ધાબલો તો તમારે દોરી જ દેવાનો તમારે. ચલો ધાબલાથી એક જમીન પર x મીટર અંતરે આવેલા, x મીટર અંતરે આવેલા એટલે કે BC બરાબર x. કોઈ બિંદુથી ધાબલાની ટોચનું ઉત્સેદ કોણ તમારે શું આપેલો છે 60. ચલો તો શું શોધવાનું કીધું, ઊંચાઈ, એટલે કે AB આપણે ફાઇન્ડ કરવાની કીધી છે. જો અહીં તમને AC નું કોઈ મૂલ્ય ફાઇન્ડ કરવાનું કીધું ના, અહીંયા વન સંખ્યા પણ તમને શું કીધું સામેની બાજુ ને પાસેની બાજુ. તો તમને ખબર સામેની બાજુ ને પાસેની બાજુ આવે તો વિધેય કયું આવશે tan થીટા. હવે tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે કે AB ભાગ્યા BC. થીટા કેટલો આપેલો છે આપણને 60. AB એટલે ફાઇન્ડ કરવાનું છે અને BC બરાબર x. tan 60 નું મૂલ્ય શું છે યાદ કરો √3. હા બરાબર AB બરાબર ફાઇન્ડ કરવાના છે અને BC બરાબર x, એટલે કે AB બરાબર √3 ઇન્ટુ x, એટલે કે √3x. તો અહીં આપણને ઓપ્શન બી. તો ધાબલાની ઊંચાઈ આપણને શું મળશે √3x. ખ્યાલ આવી ગયો. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 1.
જમીન સાથે 30° ખૂણે ઢોળાવવાળા રસ્તા પર 20 મીટર ચાલતા જમીનથી ખાલી જગ્યા મીટર ઊંચાઈ પર પહોંચાય. ચલો અહીં તમને ખૂણો કેટલો આપેલો છે? 30° ખૂણો. હવે ઢોળાવવાળા રસ્તા પર 20 મીટર ચાલતા. ચલો ફર્સ્ટ ઓલ તો આપણે શું કરવાનું થશે? ફિગર એટલે કે આકૃતિ આપણે દોરી નાખું. ચલો હવે આકૃતિ દોરતા તમને ખબર પડશે શું ફાઇન્ડ કરવાનું છે, શું કિંમત આપેલી છે. ચલો હવે ખૂણો કેટલો આપેલો છે તમને? 30. ચલો A B C. હવે શું કીધું? ઢોળાવવાળા રસ્તા પર ચાલતા, એટલે કે તમે માની લો કે C થી તમે A તરફ ચાલો છો. કેટલું ચાલ્યા? 20 મીટર તમે ચાલો છો. તો જમીનથી 10 મીટર ઊંચી જવાય છે, કે જમીનથી 10 મીટર ઊંચી જવાય છે. તો તમારે ફાઇન્ડ શું કરવાનું થશે? AB. અને વેલ્યુ શું આપેલી છે? AC. AC બરાબર 20 અને AB બરાબર તમારે ફાઇન્ડ કરવાનું છે. અને તમને થીટા કેટલો આપેલો છે? 30. હવે તમને જો શું આપેલું છે ને શું શોધવાનું છે? ચલો અહીં તમને પાસેની બાજુને કંઈ કામ છે? ના. અહીં તમને શું આપેલું છે? કર્ણ, એટલે કે AC બરાબર 20 આપેલું છે. હવે આ તમને ખબર છે આ કઈ બાજુ થાય? પાસેની થશે કે સામેની? ઓબ્વિયસલી સાહેબ સામેની બાજુ થશે. તો સામેની બાજુ અને કર્ણ આ બંને કયા વિધેયમાં આવે છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો આપણને ખબર કે સાઇનના સૂત્રમાં આવશે. તો સૂત્ર આપણે કયું વાપરવાનું થશે? સાઇન થીટા વાળું, એટલે કે સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે ખ્યાલ આવી ગયું કયું વિધેય વાપરવાનું, કયું સૂત્ર વાપરવાનું? હા, અહીં તમારી પાસેની બાજુનું કંઈ જ કામ નથી, તો તમે કોસ થીટા શું કામ મૂકો છો? કોટ થીટા કંઈ જ મૂકવાની જરૂર નથી. પહેલાં જુઓ કઈ બાજુનું માપ આપેલું છે, શું આપેલું છે, શું શોધવાનું છે. હા, બે ધનાધન ડાયરેક્ટ નહીં કરવાનું, પહેલાં સમજો. હા, પહેલાં તો ફર્સ્ટ ઓલ બને ત્યાં સુધી આ ચેપ્ટરમાં આકૃતિઓ દોરો, એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કઈ બાજુનું માપ આવેલું છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે હોશિયાર છે, એમને પણ આ ચેપ્ટરમાં ભૂલ થતી હશે. સાહેબ સામેની બાજુ કઈ લેવી, પાસેની બાજુ કઈ લેવી, કઈ આકૃતિમાં કયા પ્રશ્નમાં કયું સૂત્ર વાપરવું, ધીમે ધીમે તમને ખ્યાલ આવી જશે. ખાલી આ ચેપ્ટરના વિડીયો જોઈ લેજો, 1 થી 2 વખત રિવિઝન કરી લેજો, એટલે તમને ઓટોમેટિક આવડી જશે. ધીમે ધીમે જેમ પ્રેક્ટિસ કરતા જશો એમ તમને ખબર પડતી જશે. ગોખવાના કરતાં 1-2 વિડીયો વધારે જોશો તો તમને યાદ રહેશે. કોન્સેપ્ટ ક્લિયર કરો, ગોખો નહીં. જેટલી વખત તમે ગોખશો તો તમે 15 વખત જોશો કે 20 વખત વિડીયો જોશો તો તમને આવડશે નહીં. બેટર છે તમે 1 વખત 2 વખત ધ્યાનથી વિડીયો જોઈ લો, ધ્યાનથી સમજવાની કોશિશ કરો. પહેલાં તો મગજમાંથી કાઢી નાખો મને આ ચેપ્ટર નહીં આવડે. જ્યાં સુધી તમે મગજમાંથી નહીં કાઢો કે મને આ ચેપ્ટર નહીં આવડશે ત્યાં સુધી તમને ચેપ્ટર મગજમાં ઉતરશે જ નહીં. હા, પહેલાં તો ગમે ત્યારે તમે કોઈ બી સબ્જેક્ટ લઈને બેહો ને તો ડિસાઈડ કરીને બેહો કે મને આવડશે ને આવડશે ને આવડશે, તો જ તમે એનામાંથી આઉટપુટ લઈ શકશો. હા, ચલો અહીં આપણને ખબર પડી કે કઈ સૂત્ર આવશે? સાઇન થીટા વાળું. સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ કઈ થશે? AB. ચલો કર્ણ એટલે આપણો AC. ખૂણો સાઇન થીટા કેટલો આપેલો છે આપણને? 30. AB ભાગ્યા AC. ચલો સાઇન 30 ને તમને ડાયરેક્ટ વેલ્યુ યાદ હોય તો તમે મૂકી શકો છો 1/2 AB અને AC બરાબર 20. હવે AB બરાબર શું થશે? 20 ભાગ્યા 2. સાહેબ 2 જતા રહ્યા, બધે 0. ઘણી આવી મૂર્તિઓ પડી છે અને તોય દસમામાં આવી ગઈ. 20 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 10. હા, તો આપણો જવાબ શું આવશે? અહીં 10 મીટર ઊંચાઈ પર પહોંચાય. હા, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ 30° હોય ત્યારે એક ટાવરની ઊંચાઈ તથા તેના પડછાયાની લંબાઈનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. સૌપ્રથમ આપણે આકૃતિ દોરી લઈએ. ચલો ખૂણો કેટલો આપેલો છે? 30. શું કીધું? ટાવરની ઊંચાઈ એટલે કે AB તથા તેના પડછાયાની લંબાઈ, એટલે પડછાયાની લંબાઈ એટલે તમને ખબર છે, એટલે શું થશે? BC નો ગુણોત્તર શોધવાનો. એટલે તમારે ફાઇન્ડ શું કરવાનું છે? અહીં AB ભાગ્યા BC નો ગુણોત્તર ફાઇન્ડ કરવાનો. તમને એક પણ અહીં ખૂણો મૂલ્ય આપેલું છે? ના, તમને નથી સામેની બાજુ આપેલી, નથી પાસેની આલેલી, નથી કર્ણ આલેલી. આ ખૂણો 30 નો છે, એક જ સેકન્ડ. હા, -30°. નથી સામેની બાજુ આપી, નથી પાસેની બાજુ આપી, નથી કર્ણ આપ્યો. એટલે ગભરાતા નહીં,
તમને એક જ વેલ્યુ આપેલી છે સાહેબ આપણે બે વેલ્યુ લાવવાની છે, ગભરાવાનું નહીં. અહીં તમને ગુણોત્તર પૂછ્યો છે એનો મતલબ તમારે AB ભાગ્યા BC ફાઇન્ડ કરવાનું છે. હા ચલો પહેલાં તો કઈ સૂત્ર વાપરશું? સામેની બાજુ અને પાછળની બાજુ એટલે કે tan થીટા બરાબર સામેની બાજુ એટલે કે AB ભાગ્યા BC. હવે તમારે ફાઇન્ડ શું કરવાનું છે? AB ભાગ્યા BC. tan થીટા કેટલો આપેલો છે તમને? 30 બરાબર AB ભાગ્યા BC. ચલો tan 30 નું મૂલ્ય શું છે? 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 એટલે કે AB ભાગ્યા BC. તો ચલો અહીંયા આપણને ગુણોત્તર મળી ગયો. ગુણોત્તર શું મળ્યું? 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 એટલે આપણને ગુણોત્તર 1/√3 મળી ગયો એટલે કે જવાબ આવશે 1/√3. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. જ્યારે સૂર્યનો ઉત્સેદ કોણ 30° હોય ત્યારે એક ધાબળાની ઊંચાઈ તથા તેના પડછાયાની લંબાઈનું ગુણોત્તર ખાલી જગ્યા થાય. ચલો આ પ્રશ્ન અહીં પાછો રિપીટ થયો છે એટલે કે આપણે આ જોવાનો થતો નથી. સેમ પ્રશ્ન છે. જો સૂર્યનો ઉત્સેદ કોણ 30 આપેલો છે અને ત્યાં પણ તે જ આપેલો છે. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. એક નિસરણી દિવાલને ટેકવીને મૂકેલ છે. તેનો નીચેનો છેડો દિવાલથી 4 મીટર દૂર છે તથા નિસરણીની જમીન સાથે 45° ખૂણો બનાવે છે તો નિસરણીની લંબાઈ ખાલી જગ્યા મીટર હોય. પહેલા તો તમે પ્રશ્ન સમજો. શું કીધું છે? નિસરણી દિવાલને ટેકવીને મૂકેલ છે, દિવાલથી 4 મીટર દૂર છે એટલે કે માની લો કે તમને ટાવર કે વૃક્ષ કે આપેલું નથી. ચલો નિસરણી દિવાલને ટેકવીને મૂકેલ છે એટલે કે આ દિવાલ આપેલી છે. ચલો ફર્સ્ટ ઓલ તો પેલા નામકરણ કરી નાખો ABC. ચલો દિવાલને ટેકવીને નિસરણી મૂકેલી છે એટલે આપણે નિસરણી શું થશે? AC અને AB શું થશે? દિવાલ. ખ્યાલ આવી ગયો? અને BC જમીનથી દૂર છે. પહેલા તો ફર્સ્ટ ઓલ તમને આટલું ખબર પડવી પડે. ચલો અહીં AB શું થશે? આપણી દિવાલ થાય. BC શું થાય? નિસરણી. ખ્યાલ આવી ગયો? એટલે નિસરણીની લંબાઈ શોધવાની છે એટલે કે ફાઇન્ડ શું કરવાનું છે? સોરી BC નહીં AC. એટલે ફાઇન્ડ શું કરવાનું થશે આપણને? AC. ખ્યાલ આવી ગયો? એટલે AC બરાબર આપણે શોધવાનું છે. હવે દિવાલથી 4 મીટર દૂર છે એટલે કે દિવાલથી 4 મીટર દૂર છે એટલે માની લો કે દિવાલ છે AB, આનાથી 4 મીટર દૂર છે એટલે આપણને માપ શું આપેલું છે? BC બરાબર 4 મીટર અને ખૂણો કેટલો આપેલો છે? 45. હવે જો AB તમને ખબર છે આ શું થાય? સામેની બાજુ. હવે BC એટલે કે પાછળની બાજુ અને AC એટલે તમારો શું થશે? કર્ણ. હવે તમે જો તમારે કઈ જરૂર પડશે? પાછળની બાજુ અને કર્ણ. સામેની બાજુની કોઈ જરૂર છે ના. તો હવે તમે વિચારો સૂત્ર કયું વાપરશો તમે? પાછળની બાજુ અને કર્ણ એટલે કેમાં આવશે? cos થીટા. તો આપણે અહીં સૂત્ર શું વાપરવાનું થશે? cos થીટા બરાબર પાછળની બાજુ ભાગ્યા કર્ણ. એટલે હવે ખ્યાલ આવે છે કયું સૂત્ર વાપરવાનું થશે? ચલો cos થીટા એટલે થીટા કેટલો આપેલો છે? 45. પાછળની બાજુ 4. કર્ણ એટલે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? AC એટલે કે નિસરણીની લંબાઈ. cos 45 ની મૂલ્ય શું છે? 1/√2 બરાબર 4/AC. એટલે AC બરાબર 4√2. તો ચલો આપણે AC ની વેલ્યુ મળી ગઈ. શું મળશે? 4√2. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. જ્યારે સૂર્યનો ઉત્સેદ કોણ 30° હોય ત્યારે 30 મીટર ઊંચા ટાવરના પડછાયાની લંબાઈ ખાલી જગ્યા મીટર હોય. ચલો ફર્સ્ટ ઓલ તો આપણે આકૃતિ દોરી લઈએ. હવે સમજાય છે ને દોસ્તો? જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જશો એમ તમને દાખલા ઇઝી લાગતા જશે. ચલો ABC. ચલો ઉત્સેદ કોણ કેટલો આપેલો છે? 30. ત્યારે 30 મીટર ઊંચા ટાવર એટલે કે AB બરાબર 30 મીટર. પડછાયાની લંબાઈ એટલે કે આપણે અહીં શું શોધવાનું છે? BC. હવે તમને ખબર સામેની બાજુ અને પાછળની બાજુ એટલે કઈ ઉધેય વાપરશો? tan થીટા સાહેબ. tan થીટા એટલે ડાયરેક્ટ આપણે લખી દઈએ છીએ. ચલો tan 30 બરાબર AB ભાગ્યા BC. ચલો tan 30 ની વેલ્યુ કેટલી છે? 1/√3.
AB બરાબર કેટલા છે 30. ફાઇન્ડ શું કરવાનું છે BC એટલે કે BC બરાબર 30 વર્ગમૂળમાં 3 એટલે કે 30 ઇન્ટુ વર્ગમૂળમાં 3. ચલો સમજાય છે ને. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. એક ટાવરથી 40 મીટરના અંતરે આવેલ જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનું ઉત્સેદ કોણ 30 છે તો ટાવરની ઊંચાઈ ખાલી જગ્યા મીટર હોય. ચલો આકૃતિ ફાઇન્ડ કરો. પહેલા તો આકૃતિ દોરી લો. ચલો મિત્રો હસો નહીં, આકૃતિ ગમે તેવી આવે, આપણે ત્યાં આકૃતિ દોરવાની હોતી નથી. ચલો એક ટાવરથી ચલો પહેલા તો ABC. ચલો આપણે ABC નામ આપીએ. આ વખતે કંઈક PQR આપી જો. ટાવરથી 40 મીટરના અંતરે એટલે ટાવર આપણું શું થશે અહીં PQ થશે. ટાવરથી 40 મીટર દૂર એટલે કે ચલો એટલે કે QR આપણું શું થશે 40 મીટર થશે. એક બિંદુથી ટાવરની ટોચનું ઉત્સેદ કોણ કેટલો 30. તો ટાવરની ઊંચાઈ એટલે આપણે ફાઇન્ડ શું કરવાનું થશે PQ. જો સામેની બાજુ અને પાસેની બાજુ એટલે વન સંખ્યાને આપણે સૂત્ર શેનું વાપરવાનું થશે tan θ નું. tan 30 એટલે કે PQ ભાગ્યા QR. ચલો tan 30 ની વેલ્યુ કેટલી છે 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. PQ તમારે ફાઇન્ડ કરવાના છે. QR એટલે કે 40 આપેલા છે એટલે કે PQ બરાબર 40 ભાગ્યા વર્ગમૂળમાં 3. હા PQ બરાબર 40 ભાગ્યા વર્ગમૂળમાં 3. જો તમે આગી પાછી વેલ્યુ ના કરતા જો 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 જો PQ ની જગ્યાએ તમે 40 લખશો અને QR તમે ફાઇન્ડ કરવા જશો તો QR તમને શું મળશે 40 ઇન્ટુ વર્ગમૂળમાં 3. હા બંનેમાં જો જવાબ બદલી જશે ને તમને ઓપ્શનમાં બે જવાબ આલેલા છે. હા એટલે તમે સમજો કઈ વેલ્યુ આપેલી છે ને કઈ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. આ ઉતાવળમાં ભૂલ કરતા નહીં. હા જો તમને જવાબ આપણો આવે છે 40 ભાગ્યા વર્ગમૂળમાં 3 અને તમને જો ભૂલથી તમે ભૂલ કરીને આવશો તો તમારો જવાબ શું આવશે 40 ઇન્ટુ વર્ગમૂળમાં 3 અને તમને એ ઓપ્શનમાં આલેલો છે અને પહેલો જ ઓપ્શન આલેલો છે. હવે તમને ખબર પહેલી નજરનો પ્રેમ તમને ક્યાંય આજુબાજુમાં જોવા દે નહીં એટલે તમે પહેલો જ જવાબ જોઈને ટીક કરીને આવશો. બીજો ઓપ્શન તો તમે જોવાનું ટ્રાય પણ કરશો નહીં. આ યાદ રાખજો. હા ખાસ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. એક પતંગ 30 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યો છે અને તેની ટંગ દોરી સમસ્થિતિ સાથે 45 નો ખૂણો બનાવે છે તો દોરીની લંબાઈ ખાલી જગ્યાએ મીટર હોય. ચલો ટંગ દોરી એટલે કે ખેંચેલી દોરી થશે. બીજું કશું જ આનો વિશેષ શબ્દ નથી. ખેંચેલી દોરી સમસ્થિતિ સાથે 45 નો ખૂણો બનાવે છે. હવે ખેંચેલી દોરી એટલે માની લો કે અમુક એવા લોભિયા હોય જે પતંગ ચગાવતા હોય એટલે દોરીને ઢીલ મિલે નહીં, કટકામાં પકડીને ચગાવતા હોય છે. અથવા તમારા ફિરકીમાં દોરી પૂરી થઈ જવા હોય એટલે તમે શું કરતા હોય છે દોરીનો છેડો તમે ક્યાંક બાંધી દેતા હોય છે. દોરીનો છેડો તમે બાંધી દો એટલે પતંગ સાથે કેવી દોરી થઈ જશે સ્થિર એટલે કે એકદમ સીલ થઈ જશે, ટાઈટ થઈ જશે. એટલે ખ્યાલ આવી ગયો. ટંગ દોરી સાથે 45 નો ખૂણો બનાવે છે તો દોરીની લંબાઈ ખાલી જગ્યા મીટર થશે. ચલો પહેલા તો ABC. ચલો એક પતંગ 30 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યો છે. 30 મીટર ઊંચાઈ એટલે કે શું આપેલું છે AB બરાબર 30 મીટર. આ જમીનથી 30 મીટર ઉડી રહ્યું છે. આ તમારો પતંગ અહીં છે, પતંગ E અહીં છે માની લો કે ઉડી રહ્યો છે. હવે દોરીની લંબાઈ એટલે શું થશે આ દોરીની લંબાઈ થશે તમારે અહીં. હા તો એટલે ફાઇન્ડ શું કરવાનું થશે AC અને ખૂણો કેટલાનો છે 45 નો. પહેલો તો આ ખબર પડવી પડે. ખ્યાલ આવી ગયો. AC તમારે ફાઇન્ડ કરવાનું છે અને સામેની બાજુ તમને આલેલું. હવે વિચારો સામેની બાજુ અને કર્ણ તો સૂત્ર કયું વાપરશો sin θ વાળું એટલે કે sin 45 બરાબર AB ભાગ્યા AC. sin 45 ની વેલ્યુ 1 ભાગ્યા વર્ગમૂળમાં 2. AB બરાબર 30. AC તમારે ફાઇન્ડ કરવાના છે. AC બરાબર 30 વર્ગમૂળમાં 2. 30 વર્ગમૂળમાં 2. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સમ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.